ચોમાસામાં બીમારીઓથી બચવા માટે શું કરવું? આ ઋતુમાં પાચન શક્તિ ખૂબ નબળી પડી ગઈ હોય છે, તેથી અગાઉનો ખોરાક પચી ગયા પછી જ અને પેટ હલકું લાગે ત્યારે જ ફરીથી જમવું જોઈએ. અનાજમાં જૂના ઘઉં ચોખાનો ઉપયોગ કરવો. જો ચોખા નવા હોય તો તેને શેકીને પછી તેનો ઉપયોગ કરવો. શાકભાજીમાં વેલા પર થતા શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, પરવળ, ટીંડોળા, કારેલા અને કંટોલાનો ઉપયોગ વધારે કરવો. પાંદડાવાળા શાકભાજી પચવામાં ભારે હોય છે, તેથી જો તેનો ઉપયોગ કરવો હોય તો તેને પાણીમાં ઉકાળી અને પાણી કાઢી અને પછી ઉપયોગ કરવો. વાત દોષને શાંત કરવા માટે તેલ અને ઘીનો ઉપયોગ જરૂર કરવો. પાણી હંમેશા ઉકાળેલું પીવું અથવા તો નવશેકું હુંફાળું પાણી પીવું જોઈએ. વધારે પડતી કસરત ન કરવી જોઈએ અને બપોરે સૂવાનું ટાળો. આયુર્વેદમાં વાત દોષના શમન માટે બસ્તી ચિકિત્સા શ્રેષ્ઠ કીધી છે. વર્ષા ઋતુમાં બધાએ બસ્તી અવશ્ય કરવી જોઈએ અને આખા શરીર ઉપર તલના તેલનું માલિશ કરવાથી ખૂબ જ સરસ ફાયદો થાય છે. થેન્ક યુ.